ડિફેન્સ એક્સપોના ભાગરૂપે પોરબંદર ખાતે ગુજરાતના દરિયાઈ સીમાની રક્ષા કરતા જહાજ સજગ અને સાર્થકને જોવા લોકો ઉમટ્યા હતા. કોસ્ટગાર્ડ દ્વારા લાઈવ ડેમો રેસ્ક્યુ બતાવવામાં આવ્યું હતું. ભારતીય ત્રણેય સેનાના આધુનિક હથિયારો ઉત્પાદનોનું સંરક્ષણ માટેનું એશિયાનું સૌથી મોટો ડિફેન્સ એક્સપો 2022નું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું, જેના અંતિમ ચરણમાં 2 દિવસ આ શો પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેના જ ભાગરૂપે લોકો માટે 2 દિવસની શિપ વિઝિટ માટેનું પણ આયોજન નેવી તેમજ ભારતીય તટરક્ષક દળ દ્વારા પોરબંદર જેટ્ટી ખાતે કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય તટરક્ષક જહાજ સજગ અને સાર્થકને દરિયા કિનારે લાંગરવામાં આવ્યા છે અને લોકો તેમજ બાળકો ઉત્સાહપૂર્વક આ ભારતીય સેનાના જહાજના કાર્યો તેમજ અંદરથી જોવા માટે ઉમટી પડ્યા હતા. તો આવો ભારતીય કોસ્ટગાર્ડની આન બાન અને શાન ગણાતા જહાજ સજગના કાર્યની રોચક વાતો જાણીએ. સૌથી લાંબો સમુદ્ર કિનારો સૌરાષ્ટ્રમાં છે અને સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારા ઉપર પોરબંદર એક ખૂબ જ અગત્યનું બંદર છે. અહીંયા માત્ર ડિફેન્સને લગતી જ કામગીરી નહીં, અહીંયા આપણી પાસે કમર્શિયલ જેટી પણ છે, મર્ચન્ટ જેટી છે, તો જેના ઉપરથી એક્સપોર્ટ પણ બહુ જ મોટા પ્રમાણમાં થાય છે. એટલે વ્યાપારની દ્રષ્ટિએ અને સુરક્ષાની દ્રષ્ટિએ પોરબંદરનું જે બંદર છે ખૂબ જ અગત્યનું છે અને એટલા માટે જેને ધ્યાનમાં રાખીને પોરબંદરમાં આપણે કોસ્ટગાર્ડનું હેડક્વાર્ટર આપવામાં આવેલું છે. અહીંયા ખૂબ જ રેગ્યુલરલી કોસ્ટગાર્ડનું જે ડોર્નિયર જે છે એના દ્વારા અને અહીંના જે શિપ્સ છે એના દ્વારા સમુદ્રની અંદર ઘણા પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે. અત્યારે જે આપણે ડેમોન્સ્ટ્રેશન જોયું એ મોટે ભાગે સલામતી માટે અને બીજું ફિશરમેનને બચાવવા માટેનો ડેમો જોયો, પણ એ સિવાય પર્યાવરણની રક્ષા માટેનું કામ પણ ખૂબ જ મોટું કામ કોસ્ટગાર્ડ કરે છે. એ ઉપરાંત અહીંની જે અમારી ફિશરમેન કમ્યુનિટી છે તેની અંદર અવેરનેસ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખાસ કરીને અવેરનેસ, તો એ એજ્યુકેશનનું કામ પણ કોસ્ટગાર્ડ કરે છે. ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે અને દુશ્મન દેશ અને સીમા પરના ઘૂસણખોરો ભારતની શાંતિને ડોળવાનો પ્રયાસ કરે છે, ત્યારે દુશ્મનોને દરિયાની વચ્ચે ધૂળ ચટાડવા માટે ભારતીય નેવી તેમજ ભારતીય તટરક્ષક દળ ખડે પગે તત્પર રહેતું હોય છે. ત્યારે ભારતીય તટરક્ષકનું ગોવા શિપયાર્ડ દ્વારા નિર્મિત પૂર્ણ સ્વદેશી જહાજ સજાગ છે. તે તેના નામને અનુરૂપ જ દુશ્મનોના દાંત ખાટા કરવા માટે સજ્જ છે. દિવસ હોય કે રાત તે દરિયામાં દુશ્મન અને ઘૂસણખોરી અટકાવવા બાજ નજર રાખતું હોય છે. તેમાં ફિટ કરવામાં આવેલ આધુનિક શસ્ત્રોમાંથી નીકળતી અગ્નિ જ્વાળાઓ દુશ્મનનો ખાત્મો બોલાવવામાં માહિર છે. પોરબંદર દરિયા કિનારે ઘૂસણખોરી કરવા મોકાનું કેન્દ્ર ગણાય, જેના લીધે સૌથી વધુ કોસ્ટગાર્ડના જવાનો ત્યાં દરિયાની વચ્ચે પોતાની ફરજ બજાવે છે. દરિયામાં માછીમારી કરવા જતા માછીમારોને બચાવવાનું કાર્ય, દરિયામાં બહારથી આવતા વહાણમાંથી તેલ વહી જાય અને તે પ્રદૂષણ રૂપે લોકો અને દરિયાઈ જીવોને ખતરો સાબિત ન થાય તેને રોકવાનું કાર્ય, ઘૂસણખોરોને અટકાવવાનું કાર્ય, માફિયાઓને દાણચોરી કરતા અટકાવવાનું કાર્ય, સર્ચ અને રેસ્ક્યુ તેમજ અન્ય ભારત દેશને સુરક્ષા પ્રદાન કરવાનું કાર્ય કોસ્ટગાર્ડનો આ જહાજો કરે છે. આ ઉપરાંત અન્ય નાના જહાજો 365 દિવસ સજાગ રહી દેશની સેવા કરતા નજરે પડે છે. રાત હોય કે દિવસ, ઠંડી હોય કે ગરમી, રાત દિવસ 24 કલાક 365 દિવસ તેઓ પોતાની ફરજ સતર્કતા અને સજાગ રહીને નિભાવે છે. अपने चार्टर ऑफ ड्यूटीज़ में शिप्स, एयरक्राफ्ट और इसके अलावा जो हमारे तट के अलोंग जो रडार सिस्टम स्टैटिक सेंसर्स लगाए हैं, 24/7 365 डेज हम लोग सर्विलेंस करते रहते हैं. उसमें कोऑर्डिनेशन की बहुत इम्पोर्टेंट ये भूमिका है. उसमें एडमिनिस्ट्रेशन, लोकल पुलिस, स्टेट एडमिनिस्ट्रेशन और सेंट्रल एडमिनिस्ट्रेशन, कस्टम्स, सबके साथ कोऑर्डिनेशन बहुत ज़रूरी है. नेवी के साथ हमारा कोऑर्डिनेशन हर समय रहता है. सर, पेट्रोल कभी इन्फॉर्म्ड होता है, कभी सरप्राइज वाला होता है. उसके लिए हमारे जो डॉनियर एयरक्राफ्ट है सर्वेलेंस में पूरे EEZ एक्सक्लूसिव इकोनॉमिक जोन में सर्वेलेंस करती रहती है. उसमें जब भी हमें कोई ऐसा पदार्थ दिखाई देता है जिससे हमें पता चलता है कि प्रदूषण हो सकता है और हमारे जो मरीन लाइफ है उसके लिए थ्रेट हो सकता है,
तो हम लोग अपना पोल्यूशन एक्टिविटी शुरू कर देते हैं। उसको अगर छोड़ दिया जाए तो आपकी जो तटीय एरिया है वहाँ का जो फ्लोरा एंड फौना है उसको इफेक्ट किया जा सकता है। इसलिए चैलेंजिंग एक तरीके से वो भी चैलेंजिंग रफ होता है। उस वक्त हमारे जो बड़े जहाज हैं, जिस जहाज में आज आप खड़े हैं, सार्थक और सजग, ये हर समय ये ऑल काइंड ऑफ जो सी स्टेट होता है, हर तरह के सी स्टेट होते हैं, उसमें ऑपरेशन करने के लिए कैपेबल है। और जितने भी मैरीटाइम थ्रेट हैं, चाहे वो सर्च एंड रेस्क्यू हो, जैसे अभी कुछ दिन पहले हमने MT ग्लोबल किंग से हमने 22 लाइफ बचाए थे। सी वॉज वेरी रफ, बहुत रफ सी था, और उसमें ऐसे ही हमने कोऑर्डिनेशन के साथ डॉनियर ALH Mark 3 जो अभी हाल ही में कमीशन हुआ है, और हमारा एक AOP भी मिलकर 22 लाइफ को बचाया है। आत्मनिर्भर गांधीनगर में जो डिफेंस एक्सपो हो रहा है मेक इन इंडिया, उसके अंतर्गत हमने 2 जहाज जो मेक इन इंडिया है, सजग और सार्थक, डिस्प्ले किया है। उसके साथ हमने एक ऑपरेशनल डेमोन्स्ट्रेशन दर्शाया है। उसमें जो कोस्ट गार्ड सी में जो गतिविधियाँ करती है, उसके एक छोटी सी रूपरेखा हमने दिखाई है। उसमें हमने सर्च एंड रेस्क्यू दिखाया है, पोल्यूशन कंट्रोल दिखाया है, बोर्डिंग ऑपरेशन दिखाया है। ये हमने हार्बर के अंदर एक छोटे टाइम में आप लोगों के लिए प्रस्तुत किया गया। खास करके किस प्रकार के रेस्क्यू किए गए हैं, क्या जो रेस्क्यू दिखाया गया है, जो जहाज के सी बोट हैं, फास्ट सी बोट होते हैं, उससे रेस्क्यू ऑपरेशन दिखाया गया है। સજાગને પોતાના દ્વારા નિયંત્રણ કરતા કોસ્ટગાર્ડના અધિકારીઓ અને જવાનોની વાત કરીએ તો વિવિધ અધિકારીઓ વિવિધ તબક્કામાં આ જહાજનું સંચાલન અને નિયંત્રણ કરે છે. તમામ કાર્યો માટે તમામ કોસ્ટગાર્ડના જવાનો રાત દિવસ ખડે પગે સજ્જ રહેતા હોય છે. પછી એક કેબિનમાંથી જહાજનું નિયમન કરતા અધિકારી હોય કે પછી 75 mmની ઓટોમેટિક ગનને નિયંત્રણ કરતા જવાનો કે પછી જહાજના તમામ પાર્ટનું નિયંત્રણ કે નિરીક્ષણ કરતા એન્જિનિયર અધિકારી હોય કે જહાજનું નેવિગેશન કરતા અધિકારી હોય, સર્વે એક સહકારી સંગઠન સાથે સજ્જ બની આખા જહાજની વિશેષ સંભાળ દેખરેખ રાખતા હોય છે. सबऑर्डिनेट अफसर इंचार्ज हूँ। मैं इस जहाज़ के इलेक्ट्रिकल डिपार्टमेंट का जिम्मेदार हूँ। इस जहाज़ में 4 मेन DA लगे हुए हैं जो कि इंटीग्रेटेड मशीनरी कंट्रोल सिस्टम के द्वारा कनेक्टेड है। इनकेस ऑफ कोई भी एक DA फेलियर हो जाता है तो अल्टरनेट DA विद इन 7 सेकेंड ऑटोमेटिकली पूरे सप्लाई को जीवित रखता है। इसके अलावा हमारे शिप में एक इमरजेंसी DA दिया हुआ है, जो कि हमारे शिप में जो इमरजेंसी DA है वो इन केस ऑफ सारे DA अगर फेलियर हो गए, मान लीजिए चारों DA चल रहे हैं वो फेलियर हो गए, तो ऑटोमेटिकली वो भी कनेक्ट हो जाता है विद इन 7 सेकेंड, और हमारे जो मेन इक्विपमेंट है नेविगेशन एंड कम्युनिकेशन इक्विपमेंट, उसको जीवित रखता है। इसके अलावा हमारे शिप में 22 बैटरियाँ दी हुई है जो 180 AH की है, और इन केस ऑफ इमरजेंसी DA भी फेलियर हो गया तो हम मेन क्रिटिकल इक्विपमेंट जो है उसको जीवित रखते हैं। थैंक यू। Good morning. I am Commandant Rahul Malareddy. I am the engineer officer of this ship, and this ship was designed for a speed of 23 knots. However, it has been doing about 25 knots since its commissioning, and it has been equipped with 2 state-of-the-art propulsion machinery and 2 gearboxes which are manufactured in India, which showcases the Make in India capability. Apart from that, the 4 DAs which are fitted on this ship are also made and manufactured by Cummins India, while the emergency diesel generator is also of Kirloskar Oil Engine Limited, that is also made in India. Thus, we have many equipments which are already made in India or at least serviced in India, which are fitted on board. That's it. Thank you. દરિયાઈ સીમમાં દુશ્મનો સાથે કેવી રીતે ઓપરેશનને અંજામ આપવામાં આવે છે તેનો ડેમો પણ અહીં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય તટરક્ષક સાથે સંલગ્ન તમામ મોટા અને નાના જહાજો વિમાનો દ્વારા દુશ્મનોને કઈ રીતે માત આપવામાં આવે છે અને કઈ રીતે રેસ્ક્યુ કે સર્ચ કરવામાં આવે છે તે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. ભારતની દરિયાઈ સીમા ભારતીય તટરક્ષક દળના હાથમાં છે, જેના લીધે આપણો દરિયાઈ કિનારો પૂર્ણ સુરક્ષિત રહે છે અને તમામ દુશ્મની ગતિવિધિઓને નાકામ કરે છે. I am Commandant G. Mani Kumar. I am presently carrying out the duties of Executive Officer of this state-of-art offshore patrol vessel, new generation offshore patrol vessel for Indian Coast Guard. This is 100% designed
indigenously and manufactured by Goa Shipyard Limited as the third in series of 5 new generation offshore patrol vessels. This ship is fitted with state-of-art communication, propulsion, power generation, and navigational equipments, and this is one of the most sophisticated platforms available with any Coast Guard, not only of Indian Coast Guard, with Coast Guard of other developed countries also. And for the last 1.5 years since commissioning, this ship has faced all the challenges and kept up the maritime security of the country. Any other maritime nation will be definitely proud to have such a state-of-art vessel in their inventory. Thank you very much. વ્યમ રક્ષામ એટલે કે અમે રક્ષા કરીએ છીએ એ મોટોને અનુરૂપ પૂર્ણ રીતે સજ્જ અને સતર્ક છે. ભારતીય તટરક્ષક દળ જેને જોતા ભારત દેશ દરિયાઈ સીમામાં ઘૂસણખોરી કરતા લોકો સામે નિશ્ચિંત છે. પોતાના પરિવારથી દૂર રહી 24 કલાક ભારત માતાની સેવા કાજે તેઓ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેશ અને દેશના લોકોની સુરક્ષાની જવાબદારી સંભાળે છે, જેના માટે પ્રત્યેક નાગરિકને ગર્વ છે અને સલામ છે. ભારતીય તટરક્ષકના આ અધિકારીઓ અને તેમના જાંબાઝ જવાનોને તો આવો જાણીએ શું કહે છે આ જહાજને સંભાળતા અધિકારીઓ. I am DIG SR Patil, Commanding Officer, Indian Coast Guard ship Sajag. Sajag is 105 meters advanced OPV, offshore patrol vessel, which is capable of carrying twin engine helicopters for its operation. The ship is also fitted with advanced technology, navigation and communication equipment, which you can see it in the bridge, and also with weapons and sensors. Sajag, the state-of-the-art ship, is capable of policing the entire maritime zone of India, and the ship is also designed for anti-piracy, anti-smuggling, pollution control, and carrying out search and rescue operations in the Indian search and rescue region. For your information, this ship is totally, completely built and manufactured in India, that is Goa Shipyard, and the ship was commissioned by Sri Ajit Doval, Kirti Chakra, National Security Advisor, on 29th May 2021. Other details regarding the ship will be subsequently given by my colleagues and my departmental officers and in charges. Thank you.